આગળ વાત કરીએ સૌથી મોટા સમાચાર સુરતને લઈને સુરતમાં જે આગામી 1 કલાક અતિ ભારે માનવામાં આવી રહ્યો છે। આગામી 24 કલાકમાં સુરતમાં અતિ ભારે વરસાદની આગાહી જે કરવામાં આવી છે તેમાં આવનારો 1 કલાક અતિ ભારે રહેશે। સુરત અને સમગ્ર જિલ્લામાં હજુ પણ 24 કલાક માટે રેડ એલર્ટ અપાયું છે। તો આવનારા 24 કલાકમાં સુરતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે, જેને જોતા આ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરત માટે આગામી 24 કલાક અતિ ભારે રહી શકે છે। 2244 જેટલા લોકોને લો લાઇંગ વિસ્તારમાંથી શેલ્ટર હોમમાં ખસેડવામાં આવેલા હતા। એમને ત્યાં રહેવા જમવાની વ્યવસ્થા સાથે મેડિકલ કેમ્પનું પણ સગવડ પૂરી પાડવામાં આવેલી હતી। એના લીધે આપણે કોઈ પણ જાનહાનિ કે માલહાનિનું નુકસાન થયા વગર છેલ્લા 24 કલાકના રેડ એલર્ટને પાર કર્યા છે। તે માટે તમામ સુરતીઓ અને શહેરીજનોને હું ખાસ આભાર માનું છું। અને આવતા જે 24 કલાક છે, કાલે બપોર સુધીના જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એમાં પણ એ જ સંયમ અને એ જ તકેદારી રાખવા માટે તમામ શહેરીજનોને ખાસ વિનંતી કરું છું। હાલ જે છે કાળીના પાણી છે એ હાઈ લેવલ ઉપર ચાલતી હોય, લો લાઇંગ વિસ્તારમાં હજી પાણી ભરાવાનું જે બનાવ છે એ યથાવત છે। તો વધારે વરસાદ એકસાથે પડશે તો ફ્લેશ ફ્લડ્સ થવાની પણ શક્યતાઓ આપણને જે આગાહી છે એમાં આપવામાં આવેલી છે। તો તમામ શહેરીજનોને બહાર જવાની ટાળીને ઘરમાં જ રહેવા માટે ખાસ વિનંતી કરું છું। અને આવતા 24 કલાક જે છે આપણે શાંતિપૂર્ણ પસાર કરવા માટે આપણે તકેદારી અને સંયમ રાખવાની ખૂબ જરૂરી છે, અને એના માટે ખાસ આપ સૌને અનુરોધ છે। તો સુરત અને સમગ્ર જિલ્લામાં હજુ પણ 24 કલાકનું રેડ એલર્ટ અપાયું છે। આવનારા 24 કલાક હજુ પણ સુરત માટે ભારે રહેશે।